ક્યારેક તમને એવું ફીલ થાય કે લોકો આગળ નીકળી ગયા છે અને તમે પાછળ રહી ગયા છો. કોઈ ફ્રેન્ડે લગ્ન કરી લીધા, કોઈને જોબ મળી ગઈ, કોઈએ બિઝનેસ સ્ટાર્ટ કરી લીધો અને તમે હજુ પણ પ્રોસેસમાં છો. કોઈ તમને પૂછે કે શું ચાલે છે, ત્યારે કોઈ ક્લિયર આન્સર ના હોય. લોકોને પરિણામ દેખાય છે, પરંતુ તમને સ્ટ્રગલ દેખાય છે. કમ્પેરિઝન એ ધીરે ધીરે આત્મવિશ્વાસને ગુમાવી દે છે અને તમે તમારી જાતને પ્રશ્ન પૂછવા લાગો છો કે શું હું લેટ થઈ ગયો? પરંતુ સત્ય એ છે કે દરેક માણસનો સમય અલગ અલગ હોય છે. કોઈ જલ્દી સેટલ થઈ જાય છે, જ્યારે કોઈ ધીરે ધીરે બનતું જાય છે. અને જે ધીરે ધીરે બને છે તે સૌથી વધુ મજબૂત હોય છે. લેટ હોવું એ ક્યારેય ફેલિયર નથી ગણાતું, પરંતુ રોકાઈ જવું તે ડેફિનેટલી ફેલિયર ગણાય છે. સો ફ્રેન્ડ્સ, ચાલતા રહો, મંજિલ મળી જ જશે.